રાજકોટ રોટરી ક્લબ દ્વારા મહિલાઓ માટે એક વિશેષ પ્રાણિક હીલિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહીને આધ્યાત્મિક અને માનસિક સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રાણિક હીલિંગનો પરિચય, તેની રોજિંદા જીવનમાં ઉપયોગિતા અને લાઇવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું. સાથે જ ટ્વિન હાર્ટ મેડિટેશન દ્વારા ઉપસ્થિત તમામ બહેનોને આંતરિક શાંતિ અને સકારાત્મકતાનો અનોખો અનુભવ કરાવવામાં આવ્યો હતો. આધુનિક સમયના તણાવભર્યા જીવનમાં બહેનોને આનંદ સાથે માનસિક સ્વસ્થતા મળે તેવો સરાહનીય પ્રયાસ રોટરી ક્લબ દ્વારા કરવામાં આવ્યો હતો. મારું નામ જીતા દત્તાણી છે. હું સહેલી લેડીઝ ક્લબની પ્રેસિડેન્ટ છું. આજે અમારું સહેલી લેડીઝ ક્લબ પ્રાણિક હિલિંગ સેન્ટર સાથે જોઈનિંગ કરીને એક જબરજસ્ત કાર્યક્રમનું આયોજન કરેલું છે. આ કાર્યક્રમમાં આજે અમે 150-200 લેડીઝને એમના હેલ્થ વિશે, એવરનેસ વિશે પ્રાણિક હિલિંગ સેન્ટર અમને માહિતી આપશે. આગળની માહિતી માટે આજે આપણે સુરતના જે મેન રારા મેમ છે એ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને સાથે સાથે આ જ પ્રાણિક હિલિંગ સેન્ટરના જે બધું સંભાળે છે એવા દક્ષાબેન વારા અને એમની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે. આગળની માહિતી દક્ષાબેન આપશે. હું દક્ષા વારા, મારું પ્રોફેશન ટીચિંગ છે અને હું પ્રાણિક હિલિંગમાં 2017થી કાર્યરત છું. આજે હું અમારા સેન્ટર વિશેની વાત કરીશ. રાજકોટ પ્રાણિક હિલિંગ સેન્ટર શીતલ પાર્ક 150 ફૂટ રિંગ રોડ ઉપર આરકે વર્લ્ડ ટાવરમાં આવેલું છે. આ સેન્ટર છે એમના ઓનર જયદીપભાઈ મેનવાણી છે અને અહીંયા અમે દરેક વ્યક્તિને જે લોકો સ્ટ્રેસ કે કોઈ પણ જાતની શારીરિક માનસિક બીમારીથી પીડાતા હોય એના માટે હિલિંગ આપીએ છીએ. બીજું કે અમારું જે સેન્ટર છે એ દર ગુરુવારે 7:30થી સાંજે 8:30 વાગ્યા સુધી મેડિટેશન કરાવે છે. દર શનિવારે અમારો હિલિંગ સેટરડે હોય છે. એ ઉપરાંત અમાસ અને પૂનમના દિવસે અમે ખૂબ જ મોટી સંખ્યામાં મેડિટેશન ત્યાં કરાવીએ છીએ. તો મેડિટેશનથી લોકોને જે ફાયદા થવા જોઈએ એ આ મેડિટેશનથી થાય છે. આ પદ્ધતિ નો ડ્રગ નો ટચ થેરાપી છે, જેને કોઈને અડ્યા વિના, કોઈને દવા આપ્યા વિના એમને સાજા કઈ રીતે કરી શકાય એ પ્રાણિક હિલિંગ ઉપચાર પદ્ધતિ દ્વારા અમે કરીએ છીએ. 2018થી હું પ્રાણિક હિલિંગ સાથે જોડાયેલી છું અને આ પદ્ધતિ વિકસાવનાર માસ્ટર ચાઓ કોક સુઈ છે, જેણે ઘણા વર્ષો સુધી પ્રયત્ન કરી અને આજે 120 દેશોની અંદર આ પદ્ધતિ ચાલે છે.